પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આપણી સામે શિખામણનો દીવો ધરી રહ્યા. એ પકડવાની જવાબદારી આપણી છે. આ મહાપુરુષો જેના આધારે એમણે પોતાનું કલ્યાણ સાધ્યું, જે કરીને એમણે પોતાના આત્માનો અનુભવ કર્યો, એ રસ્તે ચાલવાની આપણને પ્રેરણા કરી રહ્યા. તમે પણ આ જ દીવો લઈને અમે પણ ચાલ્યા છે. આ જ દીવાના અજવાળે અમે અમારા મુકામ સુધી પહોંચ્યા છે. તમે પણ એ લઈ લો. બહુ જ વહાલપૂર્વક, ખૂબ કરુણાપૂર્વક આપણને સમજાવી રહ્યા. સુણહ સો અવ્વાય. ભાઈ સાંભળવા જેવું જ સાંભળ છે. વિવેક કરતા શીખજે. તારા હિતને અહિતને સમજતા શીખજે. જીવવું એટલે સમય પસાર કરી જવો એવું નથી. ક્ષણે ક્ષણે સુખનો અનુભવ વધે, ક્ષણે ક્ષણે શાંતિનો અનુભવ વધે, ક્ષણે ક્ષણે પ્રસન્નતાનો અનુભવ વધે, એનું નામ જીવવું કહેવાય. સમય તો બધાય પસાર કરે છે. પશુ યોનિમાં રહેલા જીવો પણ પોતાને મળેલી આવરદાને પૂરી કરે છે. આપણે પણ આવરદાને પૂરી કરીએ, કોઈ ફરક નથી. આપણે આવરદા પૂરી નથી કરવી. અજ્ઞાન હોય ને ત્યાં આવરદા પૂરી થાય. જ્યાં સમજણ હોય ને ત્યાં તો આવરદાને સાર્થક કરવા. આપણી પળે પળ સાર્થક થવી જોઈએ. શું કરવાથી થાય અને શું કરવાથી બગડે, આનો વિવેક વિવેક બહુ સરસ. આ 4 વાના આપણને શીખવાડ્યા છે. સુણહ સો વાય. બહુ ધ્યાન રાખજે સાંભળવા. એકાદો શબ્દ, એકાદું વાક્ય, એકાદી વાત કાનમાં પડી જાય છે અને ખૂબ મહેનત કરીને સ્થિર કરેલું મન ચંચળ બની જાય છે. માંડ માંડ જાળવેલી શુભ ભાવની ધારા વેર વિખેર થઈ જાય છે અને આર્ત ધ્યાન ઉભરાઈ આવે છે. આપણા સૌના અનુભવ છે. સૌના અનુભવ છે. મેં વારંવાર કહ્યું છે, આપણે ધર્મ એટલે હારી રહ્યા છીએ કારણ કે આપણે સાવધાન નથી. એક એક ક્રિયામાં સાવધાન થવાનું છે. તમે ક્યાં છો એ મહત્વનું નથી, તમે સાવધાન છો કે નહીં એ મહત્વનું છે. ધર્મની શરત જ આ છે. આત્મકલ્યાણની શરત જ આ છે. તમે સાવધાન હોવા જોઈએ. આત્મકલ્યાણનો રસ્તો સાવધાનીથી જ શરૂ થાય, ક્રિયાકાંડથી નહીં. સાંભળવામાં પણ સાવધ રહેવાનું છે. દરેક ક્રિયામાં પરમાત્માને પૂછવામાં આવ્યું, ભગવાન કોઈ ચેષ્ટા એવી નથી જેનાથી કર્મબંધ ન થાય. એવી ખરી કોઈ ચેષ્ટા? તમે ચાલો, ઉભા રહો, આ કરો, ખાઓ, પીવો, સૂંઘો, બધી જ ચેષ્ટા કર્મબંધનું કારણ છે. તો કરવું શું? હવે ચાલ્યા વગર રહેવાનું નથી, બોલ્યા વગર રહેવાનું નથી, બેસ્યા વગર ચાલવાનું નથી, ખાધા વગર ચાલવાનું નથી. સવાલ પૂછ્યો છે કહમ ચરે, દશવેકાલિક સૂત્રમાં. કહમ ચરે, કહમ ચિઠ્ઠે, કહમ આસે, કહમ સય, કહમ મુંજંતો ભાસંતો પાવમ કમ્મમ ન બંદે. પ્રભુ આ બધું કર્યા વગર તો ચાલે એવું જ નથી. ચાલવું એ પડે, ઊભાએ રહેવું પડે, બેસવું એ પડે, સૂવું એ પડે, ખાવું એ પડે, બોલવું એ પડે, બધું જ કરવું પડે. અને આપ કહો છો કે દરેક ક્રિયા કર્મ બંધ કરાવી આપે, તો સંસારથી મુક્ત ક્યારે થઈશું?
કારણ કે આનો તો છેડો જ નહીં આ. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો, એક જ શબ્દમાં જવાબ આપ્યો. ભગવાન કેવી રીતે ચાલવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું? જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સે જયમ ભુંજંતો ભાસંતો પાવમ કમ્મમ નમ. પ્રભુ શાસનનો આ મુદ્રાલેખ. તમે જે કરો બસ એટલી જ સાવધાની રાખો કે તમારો આત્મા કર્મથી ખરડાય નહીં, તમારો આત્મા કર્મથી ભારે ન બને. આટલી જ સાવધાની રાખો. એ સાવધાનીનું નામ જ ધર્મ છે. પાવમ કમ્મમ ન બંધે. બસ પાપ કર્મ ન બંધાય. આ સંસાર પાપ કર્મ બાંધવાનું ઠેકાણું જ, પાપ સ્થાનક છે. આ સંસાર શું છે? પાપ સ્થાનક છે. પ્રવૃત્તિ નહીં, સ્થાનક છે. અહીંયા જે હશે એને પાપ જ થવાનું છે. બચી જ નહીં શકો તમે. જ્યાં જશો ત્યાં પાપ કર્મ બંધાય. એવા જ નિમિત્તો, એવું જ બધું મળ્યા કરશે. શું કરશો? જયમ ચરે. ભાઈ તું તારા આત્મા પ્રત્યે સાવધ થઈ જા. જૈણાપૂર્વક. જૈણાનો અર્થ છે સાવધાન. જૈણા કોની પાળવાની? કોની જૈણા પાળ? આપણે બોલીએ છીએ ને જૈણા પાળો ભાઈ. કોની? જીવોની. આપણી ખરી કે નહીં? જીવ માત્રમાં આપણે આવીએ કે નહીં? મારી પણ જૈણા પાળવાની હોય ભાઈ. પોતાનું પણ રક્ષણ કરવાનું છે, બીજાનું પણ રક્ષણ એટલા માટે કરવાનું છે, બીજાની જૈણા પણ એટલા માટે જ પાળવાની કે મારા આત્માનું હિત ના. અહીંયા તો જે છે એ સઘળાયનો સાર આટલો જ છે. મારા આત્માનું હિત ન થાય, બસ એ દરેક પ્રવૃત્તિને અહીં ધર્મ કહ્યો છે. કષ્ટ વેઠીને પણ, નુકસાન વેઠીને પણ, અણગમતું સહન કરીને પણ આત્માને સાચવી લેવો, એનું નામ ધર્મ છે. ગમે તેવી ઘટના બની હોય, એનો રસ્તો દેખાતો હોય કે આ ઘટનામાંથી બચી શકાય, પણ એ રસ્તો જો આત્માના હિતનો હોય અને એ છોડવાનું સત્વ ફોરવો, તો એનું નામ ધર્મ છે. ધર્મ સત્વ માંગે છે. કેમ કરશું? બસ ચાલો, તમે ચાલી શકો છો. એક પણ ક્રિયાની ના નથી. બોલવાની ના નથી, ચાલવાની ના નથી, ખાવાની એ ના નથી, ઊંઘવાની પણ ના નથી. બસ એક જ, તમે તમારા આત્મા પ્રત્યે સાવધાન થઈ જાઓ. તો ઊંઘ પણ યોગ નિદ્રા બની જાય, ચાલવું પણ કર્મક્ષયનું કારણ બની જાય. ઉપયોગ આત્મા સાથે જોડાય છે અને કર્મનો ક્ષય ચાલુ થઈ જાય છે. ઉપયોગ શરીર સાથે જોડાય છે, ઉપયોગ પદાર્થો સાથે જોડાય છે, ઉપયોગ પરિસ્થિતિઓ સાથે જોડાય છે અને કર્મનો બંધ ચાલુ થઈ જાય. પ્રવૃત્તિ એક જ. હું જમી રહ્યો છું, આજે બધાનું બેસવું છે. શેની સાથે ઉપયોગ રાખશો? સાચું કહો. શું બનાવ્યું છે ને શું નથી બનાવ્યું, કેવું બનાવ્યું છે ને કેવું નથી બનાવ્યું, મીઠું મરચું સ્વાદ ફલાણું ઢીકણું લીંબુ નાખ્યું છે કે નથી નાખ્યું. સાચું કહો, શેની સાથે ઉપયોગ હોય? તપ કરનાર તે, તપસ્વી તે છે જેનો ઉપયોગ આત્મા સાથે જોડાય. બસ આત્મા સાથે ઉપયોગ જોડાય ને એટલે તપ શરૂ થઈ જાય. હું ખાતો હોઉં તોય તપમાં છું અને હું ન ખાતો હોઉં તોય તપમાં. ઉપયોગ બદલો ભાઈ. આ તો બિયાસનું એટલા માટે છે કે આવતીકાલથી 2 ઉપવાસ લેવાના. આને સંતોષવા માટે નહીં, મનના સંતોષ માટે નહીં, રાજી થવા માટે નહીં, ટકી રહેવા માટે બિયાસનું છે, રાજી થવા માટે નહીં. ઉપયોગ બદલાય જાય. એ ખાય ખરો, પીએ ખરો, બધું જ કરે, ઉપયોગ બદલાય જાય. ઉપયોગ બદલાઈ જાય અને એ જ ક્રિયા, એ ખાવાની હોય, પીવાની હોય, ગમે તે ક્રિયા હોય, એ ધર્મ બની જાય.
કુરગળુને રોજનો આહાર છે અને આહાર પણ એમનો ધર્મ છે. એ આહારે એમના આત્માને ક્યાંય હાનિ નથી પહોંચાય, કારણ ઉપયોગ ક્યાં જોડાયેલો છે. ઉપયોગ આત્મા સાથે હું નથી કરી શકતો. મારા ક્ષુધા વેદનીયનો ઉદય છે. આપણે કેમ ખાઈએ છીએ? ચાલો, આપણે ખાઈએ છીએ કેમ? હે, ભૂખ લાગે છે એટલે ખાવ? પ્રામાણિક કારણ આપો. ભૂખ લાગે ને ખાઈએ એવું કેટલી વાર બને? અને ઈચ્છા થાય ને ખાઈએ એવું કેટલી વાર બને? ભૂખ લાગવું એ અલગ ઘટના છે, ઈચ્છા થવી અલગ ઘટના. ભૂખ લાગે ને એ ક્ષુધા વેદનીયનો ઉદય, ઈચ્છા થવી એ મોહનીયનો ઉદય છે. આપણને શેનો ઉદય વધારે હોય? ચાખવાના બહાને પેટ ભરાઈ જાય. જમવાનું જ છે, બસ આટલો જ ઉપયોગ રાખે. મારી ક્ષુધા વેદનીયનો ઉદય શાંત કરવા માટે આહાર લેવાનો છે. એ આહાર લેવાની ક્રિયાધર્મ બની ગઈ ભાઈ. ખાલી ઉપયોગ બદલાઈ ગયો, ખાલી વિચાર બદલાઈ ગયો. સ્વાદ માટે નહીં, મનને ગમી જાય એટલા માટે નહીં, જીભને ગમી જાય એટલા માટે નહીં, માત્ર ને માત્ર ક્ષુધા વેદનીયને શાંત કરવા માટે. સાધુને આહાર લેવાના 6 કારણ છે. વેયણ વ્યા વચ્ચે પેલું જ આ છે. આ વેદના છે, ક્ષુધા વેદનીય છે, એની શાંતિ માટે જ સાધુ આહાર લેવા જાય. જો મને ભૂખ ન હોય અને આહાર લેવા જાઉં ને તો દોષ. ટાઈમ થયો ને આહાર લેવા ગયો તો દોષ. ભૂખ લાગી છે, જરૂરિયાત છે, ક્રિયાઓ સિધાય છે, આરાધના સિધાય છે, પુરુષાર્થમાં ખામી આવે છે, તો આહાર કરો. હવે તો ટાઈમ થાય એટલે જવાબ. આપણે 3 ટાઈમ ખાવાનું એટલે ખાવાનું. બપોરનું ભોજન 4 વાગે કર્યું હોય ને તો પાછો કરે તો ખરું, છોડવાનું નહીં. પછી એમ ન થાય કે 4 વાગે તો જમ્યો છું, આજે નહીં જમું તો ચાલશે. અનાયાસ 24 વારનો લાભ મળી જાય, પણ નહીં. 3 વારની છૂટ, એનો ઉપયોગ કેમ ન કરાય? ઉપયોગ બદલવાનો. કેવી રીતે કરશું? બસ સાવધાન. અહીંયા એ જ કહે છે ભાઈ, સાંભળવામાં સાવધાન રહેજે. શું ખાવું એ ખબર પડે એમ શું સાંભળવું એ ખબર પડવી જોઈએ. કંઈ પણ આવવા દો ખાવામાં, તમારી ચોઈસ હોય. અહીંયા પણ ચોઈસ. શું સાંભળશું? ખૂબ સાંભળ્યું, એકાદું વાક્ય. પ્રસન્નચંદ્રનો દાખલો આપણી આંખ સામે. કંઈ નહીં, વાતો કરીને આખો રસાળો થઈ રહ્યો છે. એને જોઈને જ અનુમોદના થાય એવી સ્થિતિ છે એ મહાત્માની. હાથ ઉપર છે, દ્રષ્ટિ સૂરજની સામે છે, પગ ઉપર પગ ચડાવેલો છે, આતાપના લઈ રહ્યા છે, આત્મમગ્ન છે. શ્રેણીકે જોયા, ઓહ કેવી સાધના. ખબર છે રાજર્ષિ છે, રાજપાટ છોડીને આવેલો આત્મા જ અનુમોદના કરે. આપણા જેવાય હોય ને ત્યાં. અહીંયા બેઠા છે, અહીં પોતાનામાં મગન છે, અને પેલો એનો દીકરો 3 વર્ષનો, એને રાજપાટ સોંપીને આવી ગયા. કાંઈ જવાબદારીનું ભાન ખરું કે નહીં? બસ 2 જણા વાત જ કરી રહ્યા છે. એના દીકરાના માથે આફત છે. આજુબાજુના રાજાઓને ખબર પડી ગઈ છે કે રાજા નથી. આ તો હાથમાં આવેલો કોળિયો છે, ગમે ત્યારે ગળી જવાય. વાત કરતા કરતા એ તો નીકળી ગયા, પણ શબ્દો કાને પડી ગયા. બસ 2 વાક્યે આખી સાધના હચમચાવી. મારો દીકરો, મમત્વ ઉછળી આવ્યું. બસ એવું સાંભળજો જે તમારા મોહને ઓગાળી દે. એવું સાંભળજો જે તમારા ચિત્તના કષાયોને શાંત કરે. એવું સાંભળજો જે તમને ઠારકો આપે.
કષાય વધે, વિષયો વધે, કકળાટ વધે, આર્ત ધ્યાન વધે. દૂર રહેજો. બીજી કોઈ મોટી સાધના ન થાય ને આ બહુ જ મોટી સાધના, બહુ અઘરી સાધના છે. ભીડ વચ્ચે રહેવાનું છે, બજાર વચ્ચે રહેવાનું છે, કેટલાઓ સાથે આપણે સંબંધો જોડી રાખ્યા છે. કોઈનો પણ ગમે ત્યારે ફોન આવે, ગમે તે વાત કરે, કાંઈ આપણે કોઈ દાડો કોઈ લક્ષ્મણ રેખા દોરી રાખી નથી. દોરીશ ભાઈ મારી સાથે આવા પ્રકારની જ વાતો થાય, આવી જ વાતો થાય કે આમ જ કાંઈ નહીં. જેને જે ફાવે એ આપણને કહી જાય, કોઈ વાંધો નથી, આપણે તૈયાર. કેવી હલચલ મચી, આપણે આખી કથા નથી કરવી, પણ એ અધ્યવસાયો ક્યાં પહોંચ્યા? રૌદ્ર ધ્યાન. કયું ધ્યાન? શુક્લ ધ્યાનમાં રહેલો આત્મા ખાલી 2 વાક્યોથી રૌદ્ર ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચે. કર્મના દલિક ભેગા થઈ ગયા, બસ એટલું જ કે લોટ બંધાયો નહીં. 7મી નરકે જાય એટલું ભેગું કરી લીધું. એ તો ઉપકાર મારા પ્રભુના વેશનો. દ્રવ્ય વેશનું શું મહત્વ છે ને, કેમ આગ્રહ રાખે ઘણા બધા કે આટલો બધો શું આગ્રહ થાય પૂજા કરવામાં? ધોતિયું જ જોઈએ, ખેસ જ જોઈએ, લેંગો ન ચાલે, ઘણા બધાની દલીલો હોય. ભાઈ આ એમને એમ નથી બતાડ્યું. તમારા સ્કૂલના, તમારી ફેક્ટરીઓ, કંપનીઓના યુનિફોર્મ હોય છે. સવારમાં અમે વિહાર કરીએ ત્યારે જોઈએ ઘણીવાર કંપનીની બસો જતી હોય ને, પેલા કર્મચારીઓ એના ડ્રેસ હોય છે, એની ઓળખ છે આ કંપનીનો છે. હવે ઓલો બરમુડા પહેરીને જાય તો એમ થાય દેરાસર જાય છે. પેલી કેપરીન ફેપરીન શું આવે તમારી બધી, અડધું ફાટેલું, ફેશન ફાટેલાની એ પહેરીને જાય. કોઈને એમ થાય કે દેરાસર જઈ રહ્યો છે? એમાંય તમે પૂજાના વસ્ત્રો પહેરીને નીકળ્યા હો તો કોઈને એમ ખબર પડે કે ભાઈ જીનાલે જઈ રહ્યો. તમને ભાન રે, આ યાદ અપાવે. શું અપાવે? ઘણી વાર તો એવી વિડંબના જોવા મળે, પૂજાના વસ્ત્રોમાં હોય, પૂજાપો હાથમાં હોય, પેટી હોય, બધું હોય, અને 2 જણા મંડી પડ્યા હોય. એવી વાતે ચડે, ખબર જ ન રહે કે હું પૂજાના કપડામાં છું, પરમાત્મા માટે નીકળ્યો છું, આના માટે નથી નીકળ્યો. એ ભૂલી કોઈ પણ વાત ચાલે. હાય વેશ છે, આ પહેર્યો છે ને વેશ, સામાયિકનો હોય, પ્રતિક્રમણનો હોય કે પૂજાનો હોય, આ વેશ. એની મર્યાદા હોય, એના માન સન્માન હોય, એના આદર હોય. બસ માથે હાથ આવ્યો ને, આ દ્રવ્ય વેશનું મૂલ્ય છે. જો દ્રવ્ય વેશ ન હોત ને તો આદમીએ ગયા હોત. કોને રક્ષા એમને? અરે રે હું સાધુ, બસ સ્મરણ થઈ ગયું. જે દિવસે આપણને બધા આ સ્મરણ થાય ને, એટલા માટે જીનાલયમાં અકળામણ થાય ને, કોઈને કંઈક સંભળાવવાનું મન થાય ને, ત્યાં યાદ આવે, અરે યાર પ્રભુની આજ્ઞાનો વેશ પહેર્યો છે, એની આજ્ઞાની પ્રતિજ્ઞા છે આ વેશ. શું છે આ વેશ ધારણ કરો એટલે? આજ્ઞા ધારણ કરો છો. એનું સ્મરણ થાય અને માણસ અટકી જાય. બહુ જ ધ્યાન રાખજો. આ વેશનો ઉપકાર કે ભાવ ધારા પાછી ફરી શુક્લ ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ અને મહાત્મા મોક્ષે પહોંચી ગયા, કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. સુણહ સોવાયમ. ખૂબ ઉપયોગ રાખજો, ખૂબ સાવધ રહેજો, નિયમ બનાવો. નિયમ બનાવો. શું સાંભળવા જેવું છે? આમ કહીને છોડી નથી દીધું, બતાડ્યું. એક જ વસ્તુ સાંભળવા જેવી છે, મારા પ્રભુજીની વાણી. ડગલે ને પગલે જ્યાં માત્ર ને માત્ર મારા હિતની જ વાત, વહાલ પૂર્વક જ્યાં વાત થઈ, આ જ સાંભળવા જેવું છે. એમાંથી નીકળેલો કોઈ પણ પદાર્થ એ જ સાંભળવા જેવું, બીજું કંઈ જ સાંભળવા જેવું.
કોઈ જ વસ્તુ મન ઉપર લેવા જેવી નથી. વિના કારણે અનંત કર્મબંધ એક શ્રવણ માત્રથી આપણે કરી લઈએ. એકાદી ઘટના, એકાદી બાબત આપણને સાંભળવા જાણવા મળે છે. પેલો તો કહીને ગયો, એ તમારી આગળ 5 મિનિટ માટે ઊભો રહ્યો, કોઈ પણ બાબત કહી, આપણે એને કેટલી વાગોળીએ, કેટલી વાર વાગોળીએ. પાછો ફોન કરે બીજે દાડે, બીજા કઈ અપડેટ ખરા? અપડેટ ને, અપ ટુ ડેટ, ડાઉન ડેટ, બીજું કઈ અપડેટ ખરું એમ? અરે શું આવો રસ! એ દેરાસરમાં મળ્યો હતો ના છોડિયા, ત્યાંય પૂછી લઈએ, પાછો ક્યારે મળશે ખબર નહીં. પ્રભુની આજ્ઞાને કચડીને આગળ વધી જઈએ. આપણે આટલા બધા ધીઠ છીએ, એ આજ્ઞાનો ઉપયોગ ના રહે, એની મર્યાદા ના રહે. સામે પરમાત્મા છે, એના સાનિધ્યનો મલાજો ન પાડીએ આપણે, એના સાનિધ્યના ગૌરવને ન જાળવીએ આપણે, અને પછી એમ કહીએ કે આપણે પ્રભુના ભક્ત છીએ, આપણે પ્રભુના શ્રાવક છીએ, આપણે શ્રદ્ધાવાન છીએ. સાચું કહો, આપણી શ્રદ્ધા છે આ? પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વાળો તો બજારમાં સાવધાન હોય, આપણે દેરાસરમાં નથી, આપણે ધર્મ સ્થાનકોમાં પણ નથી, આપણે ધર્મ ક્રિયાઓમાં પણ નથી. પ્રતિક્રમણ કરવા આવ્યા છીએ, 10 મિનિટની 5 મિનિટની વાર છે, કઈ વાતો? સાચું હો, કઈ વાતો ના? આમ બેસીને એ ખૂણામાં હજી વાર હોય, એ ખૂણે બેસીને ચિંતન કરે, આજે આખા દિવસમાં શું ચાલ્યું, કેવા વિચારો કર્યા, કોની સાથે કેવા વ્યવહારો કર્યા, કેવી ભાષા વાપરી, એ યાદ કરીને પ્રતિક્રમણમાં એનું પ્રક્ષાલન કરવાનું છે. એવું હોય કે પછી પાપ બાંધવાનું ચાલુ? સાંભળવા જેવું છે મારા પ્રભુજીની વાત. એણે જ કલ્યાણ કર્યું છે, એણે જ જીવોને ઠાર્યા છે, એણે જ જીવોને તાર્યા છે, એણે જ જીવોને ઉગાર્યા છે, એણે જ સત્યનો બોધ કરાયો છે. ગળા ડૂબેલા હોય, ગળા ડૂબ રાજ વૈભવમાં ડૂબેલા હોય. સનત કુમાર પોતાના રૂપના અહંકારમાં ગળા ડૂબ હતા. આ મારું રૂપ છે. કોણે જગાડ્યા? હરિભદ્ર સુરી મહારાજ. લ્યો, જ્ઞાનનો મધ પરાકાષ્ઠાએ હતો, કોણે જગાડ્યા? 3 ગાથા કામ કરી ગઈ. કેટલી ગાથા? 3 ગાથાએ આખું જીવન બદલાઈ ગયું. પેલો ચિલાતી પુત્ર સુષમાનું માથું લઈને દોડી રહ્યો, પેલા મુનિ પાસે જાય છે, સત્ય બતાડો નહીંતર આ તલવાર તમારી થકી નહીં થાય. 3 જ શબ્દ બોલ્યા છે મહાપુરુષ. ઉપશમ, વિવેક. આવડે તો છે, ઉપયોગ કરો ને ભાઈ. ઉપશમ, વિવેક, સંવર. આ પ્રભુની વાણી છે, આ પ્રભુની વાણી. શું થયું? તલવાર છૂટી ગઈ, સુષમાનું માથું છૂટી ગયું, મોહ તૂટી ગયો, સાધુ વેશ ધારણ. ક્યાં છે ઉપશમ? ક્યાં છે વિવેક? ક્યાં છે સંવર? અંદરથી હચમચી ગયો. આ 3 આખો બદલાય. તમે જુઓ એક એક દાખલા. સંયમભાવ સુરી મહારાજ, મનક એમનો દીકરો છે, દીક્ષા લેવા માટે આવ્યો. દીક્ષા લેવા નહીં, બાપને શોધવા નીકળ્યો છે. બધાએ મને ચીડવે છે, ન બાપો છે, સાવ નાનું બાળક છે, એને લાગી આવ્યું મારે શોધવા છે મારા બાપ. નીકળી પડ્યો, એકલો નીકળી પડ્યો.
અને સંયમ બહુ સુરી મહારાજે ઓળખી લીધું. હૃદય જવાબ પૂછ્યું એને બધું, કેમ, ક્યાં જાઓ છો? ઓ, ખબર પડી ગઈ, આ મારો જ દીકરો છે. તેડી નથી લેતા. તારે મળવું છે તો મારી સાથે આવવું પડશે. તમે કોઈ કરી તો પછી અમારા જેવા થવું પડશે. એ થઈ પિતા મળતા હોય તો બધું જ કરવા તૈયાર. હું તને મેળવી આપીશ, પણ ત્યાં સુધી તારે મારી સાથે રહેવા. કોઈ અણસાર નથી આપતા, એક ઈશારો નથી આપતા કે તું બીજે ક્યાંય નથી, તારા બાપના ખોળામાં જ છે, ક્યાંય નહીં. જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, બસ 6 મહિનાનું આયુષ્ય બાકી છે. કલ્યાણ કરવું છે. કેમ તરશે આ જીવ? અને એના માટે દશવૈ કાલિકની રચના કરી. એના માટે આ કંઈ પૂર્વ ભણી શકવાનું નથી, આ અંગ ઉપાંગ ભણી શકવાનું નથી. 6 જ મહિનાની આવડતા છે, સાવ નાનું બાળક છે, અને છતાંય એનું કલ્યાણ થવું જ જોઈએ. આ સંભળાવો, તમારા દીકરા દીકરીઓને આ સંભળાવો. એનું મન રાજી છે, એની ચિંતા તો ખૂબ કરી, પણ એનો આત્મા મોહરી ઉઠે, એનો આત્મા ખીલી ઉઠે ને એવા પ્રયત્ન કરજો. મન રાજી રાખવાના પ્રયત્ન જ સંસાર છે. આત્મા મોહરી ઉઠે એવો પ્રયત્ન ધર્મ છે. ખૂબ સંભળાવ્યું છે બીજું બધું, એને તારવો જ. અને દશવૈ કાલિકના આધારે 6 જ મહિનામાં એ બાળમુનિ પોતાનું કલ્યાણ સાધી. આ છે પ્રભુના વાણીની તાકાત. કુમારપાળની આ પરિણતિ કોણ આધાર છે? કોણ આધાર? આવી જીવદયા, આવી અહિંસા, પરાકાષ્ઠાની અહિંસા. જે જન્મે જૈન નથી, જન્મે સંસ્કાર મળ્યા નથી, જન્મે દેવગુરુ ધર્મનું સાનિધ્ય મળ્યું નથી, 50 વર્ષ તો એને રખડપટ્ટીમાં ગયા છે, જ્યાં ત્યાં ભટકવામાં ગયા છે. એ પછી ગુરુ મળ્યા છે. અને એના ઉદ્ધાર માટે આ વિતરાગ સ્તોત્ર બન્યું, આ યોગશાસ્ત્ર બન્યું. એના સ્વાધ્યાયથી કેવી પરિણતિ, રોમ રોમ કેવું શાસન વધ્યું. કઈ તાકાત, કઈ તાકાત! આવું અમારી પ્રવર્તન, આવું તમે વિચાર કરી જો. આપણે છે ને આંદોલનો કરવા વાળા છે, સરકારને કાંઈ પડી નથી, આપણા પ્રદૂષણમાં આ બંધ નથી રાખતી ને તે બંધ નથી રાખતી. એટલે આ લોકશાહી છે, તમારા કહેવાથી કોઈના ધંધા બંધ રહે? કુમારપાળ તો રાજાશાહી હતી ને, એને ધાર્યું હોત તો ખાલી આદેશ કર્યો હોત કે કોઈએ નથી કરવાનું તો બધાય માનવું પડત. પણ વિવેક, આનો ધંધો છે, પેઢીઓથી ચાલતો આવે છે, એને બંધ કેમ કરાવવો? પ્રભુ શાસન વિવેક જગાડી આપે, તમને વિવેક આપે. હિંસા બંધ કરાવવાની છે. બોલાવી દીધા બધા જ પરિવારોને રાજ દરબારમાં. 3 વર્ષનો ટાઈમ, કેટલા? 3 વર્ષનો ટાઈમ છે. તમે નવો હુનર શીખી લો, તમે નવો ધંધો શીખી લો. 3 વર્ષ સુધી તમારા તમામ ખર્ચાની જવાબદારી રાજકોષ સંભાળશે. કોણ સંભાળશે? રાજાનો ખજાનો એ સંભાળશે. તમારા મરણ પરણ, સુખ દુઃખ, ખાવું પીવું, રહેવું પહેરવું ઓઢવું જે પણ છે, 3 વર્ષનો તમામ ખર્ચ રાજા આપશે. ત્યાં સુધીમાં તમે નવો હુનર શીખી. હવે આ નહીં. આપણે આવા કોઈ પ્રયત્ન કરીએ? આપણે સરકારી કાગળ લેવા જઈએ, બંધ કરી દો, ન થાય બંધ, કાંઈ ન થાય. જાઓ તમે એને કહો, તારા 10 દિવસની કમાણી શું છે બોલ, ના અમે આપી દઈએ. ન માને તો કહેજો.
આવડવું જોઈએ. સરકારના હાથે બધા કામ કરાવવાના, આપણે કાંઈ નહીં કરવાનું. આ પરાકાષ્ઠાની અહિંસાનો ભાવ, આવો રોમ રોમ શાસનનો સ્પર્શ ક્યાંથી આવ્યો? પરમાત્માની વાણી છે. થોડાક શબ્દોએ કલ્યાણ થઈ ગયું. બુટેરાયજી મહારાજ, મૂલચંદજી મહારાજ, વૃદ્ધિચંદ્રજી મહારાજ, આત્મારામજી મહારાજ, આ બધા જ પંજાબથી આવેલા. મૂર્તિનો નિષેધ જ્યાં છે, એકાંત નિષેધ છે ને, એવા સમાજમાંથી આવ્યા. અને ઉપાધ્યાયજી મહારાજનો પ્રતિમા શતક ગ્રંથ વાંચ્યો, એ હાથમાં આવ્યો. પ્રતિમા સાચી છે, સ્થાપના નિક્ષેપ સાચો છે, એ સાબિત કરી આપ્યું છે ને. આ વાંચીને માથે મૂકીને નાચ્યા. આટલા વર્ષો અમે ભેકી ગયા હતા, ભટકી ગયા હતા, આજે સાચો માર્ગ મળ્યો છે. આ તાકાત છે પ્રભુવાણી. આ મહાપુરુષોએ જે એક એક ગ્રંથ તમે જોઈ, કોઈ પણ ગ્રંથ, એ બે પ્રતિક્રમણના સૂત્રો હોય કે સામાયિકના સૂત્રો હોય કે કોઈ પણ હોય, દરેક શબ્દ મારા પ્રભુની વાણી છે. અહીં મુત્તાને હિરિયાવળીથી કલ્યાણ થઈ. જ્યાં પ્રભુની વાણી હશે ત્યાં કલ્યાણ હશે. સુણઃ સો અવ્વાયમ, ભાઈ પ્રભુની વાણી જ સાંભળવા જેવી છે, એ જ સાંભળશે. ભવસય સહસ્ર દુલહે જાઈ જરા મરણ સાગર ઉત્તારે જીણવૈણમ્ય ગુણાયર ખણમવી મા કાહિસી પમાયમ. ધર્મદાસ ગણી મહારાજ ઉપદેશમાં, ભવસય સહસ્ર દુલહે, લાખો ભવો માં પણ જે મેળવવું દુર્લભ છે એ પરમાત્માની વાણી છે. ક્યાંય રખડી આવો, ક્યાંય જઈ આવો, બધી જ વાત મળશે, મારા પ્રભુની વાણી નહીં મળે. જાઈ જરા મરણ સાગર ઉતારે, આ જન્મ જરા મૃત્યુ અને દુઃખો ને વેદનાઓ, જન્મ જરા મરણ ભયે રવિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે જિનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિન લોકે. ઉમા સ્વાતિજી મહારાજ, આ સંસાર આખો ઉપદ્રવથી ભરેલો છે. જન્મ જરા મૃત્યુ વ્યાધિ ઉપાધિ શું નથી? બધું જ છે. અને આવા સંસારમાં વ્યાધિ અને વેદનાથી ગ્રસ્ત સંસારની અંદર કોણ આલંબન, કોણ આધાર? જિનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિન લોકે. જો કોઈ શરણું હોય, કોઈ આધાર હોય, કોઈ આશ્વાસન હોય તો એ માત્ર ને માત્ર મારા પ્રભુના વચનો છે, મારા પ્રભુની વાણી છે. ધર્મદાસ ગણી મહારાજ કહે છે, આ સંસાર આવો જ છે, પણ આ વાણી એનું આલંબન એવું છે કે તમને પાર લઈ જશે. સંસાર ગમે તેવો નબળો છે, પ્રભુની વાણીની તાકાત સંસાર કરતા અનેક ગણી વધારે છે. આલંબન લેતા આવડવું જોઈએ, એના પ્રત્યે શ્રદ્ધા રાખતા આવડવી જોઈએ, એનું આચરણ કરવા માટે સત્વ જોઈએ. આરો કોઈ પણ હોય, તમારા કલ્યાણમાં કોઈ આરો બાધક નથી. બાધક હોય તો મારો મોહ છે, બાધક હોય તો મારા બહાના જ. કાળ શું ખરાબ છે ભાઈ, શું ખરાબ છે મને એમ કહો. આ પુણ્ય છે ને આ પાપ છે, ખબર પડે છે કે નથી પડતી? પડે છે ને. આમાં આત્માનું અહિત છે ને આત્માનું હિત છે, ખબર પડે છે? આત્મા ને શરીર જુદા છે, ખબર પડે છે? પડે છે ને. તો કાળમાં શું ખરાબી છે કહો? જે કાળમાં જ્ઞાન થઈ શકે છે એ કાળ ખરાબ કેવી રીતે કહેવાય? કશું ખરાબ નથી. જેને કરવું છે એના માટે પુરુષાર્થ છે, જેને નથી કરવું એના માટે બહાના છે. સંઘેણ નથી, ફલાણું નથી, ઢીકણું નથી. ભલે ને સંઘેણ નથી તો તને કોણે કીધું માંસ ખમણ ના પાડે માંસ ખમણ કર? નથી સંઘેણ તો નહીં કરવાનું. પણ ભાવનાની શુદ્ધિ નહીં કરી શકે એટલો ખરાબ કાળ છે. તમારા પરિણામને સુધારી શકો એટલો ખરાબ કાળ છે. અને આવું શ્રેષ્ઠ આલંબન મળ્યા, શુદ્ધિનું આવું સાધન મળ્યા પછી પ્રભુની વાણી જેની પાસે હોય અને એની ભાવ શુદ્ધિ ન થાય, હારી ગયો હોય, બધું જ હારી ગયું.
ધર્મદાસ ગણી મહારાજ કહે છે સંસાર ગમે તેવો છે, તારે શું કરવાનું છે? જીણ વૈણમ્ય ગુણાયર ખણમવી મા કાહિસી પમાયમ. પરમાત્માની વાણીનું શ્રવણ વાંચન કોઈ પણ સ્વરૂપે સંપર્ક થાય એ અવસરને એક પળ માટે પણ ચૂકતો નહીં, એક ક્ષણ માટે પણ એ મહાપ્રમાદ ન કરતો. બીજું બધું જ ચૂકી જવાય તો ચૂકી જજે, વાણી ન ચૂકતો, આને ન છોડતો. આ જ આલંબન છે. વિષમ કાળ મેં કહ્યું છું, વિષમ કાલ જિન બિંબ જિનાગમ ભવિયણ કુ આધારા. આ વિષમ કાળ છે, પરિસ્થિતિઓ વિષમ છે, નિમિત્તો વિષમ છે, બધું જ વિષમ છે. બહાર નીકળો અને આ કર્મબંધના જ નિમિત્તોને કારણો આંખ સામે મળે છે. આટલી બધી વિષમતા વચ્ચે પણ આપણને આશ્વાસન હોવું જોઈએ, આપણને ગર્વ હોવો જોઈએ, આપણને આમ છાતી કાઢીને ફરી શકીએ એવું મળ્યું છે. મને પરમાત્મા મળ્યા, મને પરમાત્માની વાણી મળી. આ બે આલંબન, બે આલંબન, આનાથી શ્રેષ્ઠ કોઈ કાળમાં કાંઈ જ નથી. પ્રભુના વચનો મળે, માણસ ઠરી જાય. ચંડ કૌશિક જેવો તિર્યંત ગતિમાં રહેલો આત્મા ખાલી પૂજ્ય પૂજ્ય ચંડ કૌશિયા 3 શબ્દથી ઠરી જાય. રિસેપ્ટિવિટી ક્રિએટ કરો, ગ્રહણ કરવાની ક્ષમતા. રિસેપ્ટિવિટી એટલે એ જ ને, ગ્રહણ કરવાની ક્ષમતા. તમારી સજ્જતા તો લાવો, ઝીલવાની ક્ષમતા લાવો. ઝીલો, ઝીલતા જ રહો. રોજ ઓછું લાગવું જોઈએ. કેવો રાગ હોવો જોઈએ મારા પ્રભુની વાણી પ્રત્યે? સમ્યક્ત્વના લક્ષણમાં કહ્યું છે, સમ્યક્ત્વી તમે છો, તમારી અંદર સમ્યક દર્શન તમને સ્પર્શી ગયું છે, એના લક્ષણમાં બતાડ્યું, એના ચિહ્ન બતાડ્યા છે. તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે ચતુર સુણે સુર ગીત, તે હતી રાગે અતિ ઘણે રે ધર્મ સુણ્યાની રીત. ચતુર શું છે એમાં? તરુણ સુખી સ્ત્રી પરિવર્યો છે, યુવાન છે, રૂપવાન છે, પુણ્યવાન છે, બધું જ છે એની પાસે. અને યુવતીને પરણ્યો છે, એ સામે એવું જ પાત્ર છે. એ રૂપવાન છે, પુણ્યવાન છે, બધું જ છે, આમ ધામ ઠામ બધું જ છે. ધારે તેવા ઉત્સવો રચી શકે એમ છે. અને સંગીતનો ઉત્સવ રચે તમારે ત્યાં થાય છે ને, પેલી રાત્રે નાઇટ સંગીતના કાર્યક્રમો, શું હોય એને શું કહેવાય? ડીજે. મહેફિલ જામી હોય, બધું જ ભૂલાઈ જાય, આમ ડૂબી ગયા હોય. એ જ લખ્યું છે, તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે ચતુર સુણે સુર ગીત. હવે દેવતાઓ ઉતરી આવ્યા હોય ને એવી મહેફિલ રચાઈ હોય અને ગાનમાં ડૂબી જાય બંને જણા. પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના ધાર્યા પ્રમાણે થતું હોય, કેવો આનંદ હોય ને? સ્વાભાવિક છે, હોય જ. પછી એને બીજું કાંઈ યાદ ના આવે. અને એ જે રીતે ડૂબીને એ દેવતાઓ સંગીત સાંભળે ને, તે હતી રાગે અતિ ઘણે રે, એના કરતા વધુ રાગથી, એના કરતા વધુ આકાંક્ષાથી, ઉત્કંઠાથી ધર્મ સુણ્યાની રીત, એ પ્રભુની વાણી સાંભળે એ જીવ સમ્યક દર્શનનો સ્પર્શ પામેલો. ભૂલી જવું સહેલું છે ભાઈ. સમ્યક દર્શનનો સ્પર્શ થાય ને, રાગની દિશા બદલાય. રાગ રે, દિશા બદલાય. જે સંસાર તરફ વહેતો રાગ છે, એકાએક એક ઝટકામાં પરમાત્માના શાસન પ્રત્યે વહેવા માંડે, આત્મા પ્રત્યે વહેવા માંડે. પ્રભુની વાણી તરફ જ્યાં સાંભળવા મળે, એ શૈલી ન શોધે, એ પરમાત્માના શબ્દો શોધે. પ્રભુની વાણી સાંભળવા મળે, સાંભળવું છે. આ પહેલી શિખામણ છે, સાંભળવા જેવું સાંભળ છે. બસ ગાંઠે બાંધજો, યાદ રાખજો. આ વ્રત છે. શું છે? સાંભળવા જેવું સાંભળજે. આ વ્રત આપ્યું છે આપણને, આ દીવો ધર્યો છે, આને લઈને આના પ્રકાશમાં પગલું પગલું માંડશો ને ઠેઠ
મંજિલ સુધી આટલી શિખામણો આપણને પહોંચાડી દે. 4 શિખામણો છે, એનું વિશેષ શું સ્વરૂપ છે? ગૃહ અધિકાર.